વાલિયાથી નેત્રંગ રોડ પર મોરિયાણા ગામના સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર મૂકવા અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરિયાણાના કુરી ફળિયાના માજી સરપંચ જગદીશભાઈ ધનાભાઈ વસાવા, ગ્રામ પંચાયતના સભ્ય રાજેશ રૂપસિંહભાઈ વસાવા, યુવા આગેવાન સુભાષ વિરમભાઈ વસાવા, સુરેશકુમાર અમરસિંહભાઈ વસાવા, દીપરાજ ઉપેન્દ્રભાઈ વસાવા અને કાંતિભાઈ જીતુભાઈ વસાવા સહિતના આગેવાનોએ નેત્રંગ મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર વાલિયાથી નેત્રંગ તરફ આવતા મોરિયાણા ગામના સ્ટેશન પાસે લોકોની અવરજવર ખૂબ જ વ્યસ્ત રહે છે. આ રોડ પરથી દિવસ રાત નાના મોટા વાહનો ફૂલ સ્પીડમાં પ્રસાર થાય છે. રોડ પર નજીકમાં શાળા, હાઈસ્કૂલ, હોસ્પિટલ, MSW કોલેજ આવેલું છે, જેમાં દરરોજ અંદાજે 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને મહિલાઓ અને વડીલોની અવરજવર સતત રહે છે. છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકો અહીં પૂરપાટ ઝડપે વાહનો હંકારે છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. ગત અઠવાડિયે જ અહીં એક ગંભીર અકસ્માત થતાં રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે આ સ્થળે અકસ્માતની ઘટનાઓ અટકાવવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આજ રોજ અમે મામલતદાર શ્રી નેત્રંગને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રની અંદર અમારા જે નેશનલ હાઈવે છે, અંકલેશ્વરથી નેત્રંગને જોડતો રસ્તા પર અમારું મોરિયાણા ગામ આવેલું છે. મોરિયાણા ગામની અંદર વારે ઘડે સાસવારે સ્ટેશન પર અકસ્માતો થાય છે. અમારા ગામ પર મોટી ચોકડી પડે છે. એ ચોકડી પર ગયા અઠવાડિયે જ એક મોટો અકસ્માત થયો. એની અંદર ઝઘડિયા વિસ્તારના 3 યુવા મિત્રો ઘવાયા. 1 મહિના અગાઉ પણ સાગબારા વિસ્તારના એક યુવા મિત્રનું કરુણ અકસ્માત થયો અને એમાં તેમનું નિધન થયું. અમારું ગામ પશુપાલ પર આધારિત ગામ છે. ગામની અંદર 4 દૂધના સેન્ટરો આવે છે અને લોકોને ખૂબ આવર જવર હોય છે રસ્તા પર. અને ખાસ અમારા ગામ એવું કહેવાય કે સરસ્વતી માતાનું ધામ છે. અમારા ગામની અંદર MSW કોલેજ, ઉચ્ચતર માધ્યમિક બ્લોક લેવલની સ્કૂલ છે, પ્રાથમિક શાળા તથા બ્લોક લેવલનું PSC પણ આવેલું છે. અંદાજિત 150 થી 200 વિદ્યાર્થીઓ રોજનું અપડાઉન કરે છે. અમે આવેદનપત્ર દ્વારા માંગણી કરીએ છીએ કે ટૂંકા સમયની અંદર અમારા જે રસ્તા પર મોરિયાણા સ્ટેશન પર સ્પીડ બ્રેકર મૂકવાની વ્યવસ્થા કરી આપે અને અમારી માંગણીને ધ્યાન આપી અને તેઓ અગાઉ જે કંઈ કાર્યવાહી કરવાની થાય તેઓ શ્રી દ્વારા કરવામાં આવે. સૌને અસ્તુ.